અમદાવાદ શહેર સતત વિકસી રહ્યું છે। વિકસતા અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસે દિવસે વધી રહી છે। ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે લોકોને ઉત્તમ સુવિધા મળે તે માટે BRTS બસ સેવા લાવવામાં આવી હતી। હાલના પ્રધાનમંત્રી અને તે સમયના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રેપિડ બસ ટ્રાન્ઝિટ સિસ્ટમનું સપનું જોયું હતું અને લોકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે વર્ષ 2009માં અમદાવાદ શહેરમાં BRTS બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી। BRTS સેવા માટે અલાયદો કોરિડોર બનાવવામાં આવ્યું હતું। સમય જતાં આ BRTS બસ સેવા અમદાવાદીઓની પ્રથમ પસંદગી બની। લોકોનો ભારે આવકાર મળ્યો, જેણે BRTSને મોટી સફળતા અપાવી। આજે આ BRTS બસ સુવિધા અમદાવાદીઓની લાઇફલાઇન બની ગઈ છે। AMC દ્વારા સમયાંતરે નવી બસોનો ઉમેરો કરીને શહેરીજનોને વધુ સારી સુવિધા અપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। BRTS થયા પછી અમદાવાદના લોકોને ખૂબ જ ફાયદો થયો છે, કારણ કે સાયન્સ સિટી SP રિંગ રોડથી ઓઢો SP રોડ પેલો આ છેડો પેલો છેડો, એક છેડેથી બીજા છેડે જવું હોય તમે એક જ જગ્યાએ ટિકિટ લેવાની અને તમારે વચ્ચે બસ બદલીને તમે બીજી જગ્યાએ પહોંચી જવાનું, એ મોટો ફાયદો છે। અને ટિકિટનો દર બહુ વ્યાજબી છે। BRTS જે ટિકિટનો દર બહુ વ્યાજબી છે। BRTS બસમાં તમે બેઠા હો તો જ્યારે ફોરેનની બસમાં બેઠા હો એવું લાગે। બીજી બધી સગવડો સારી છે। લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અગવડ નથી પડતી અને ટ્રાફિકની સમસ્યા પણ એને હિસાબે ઓછી થઈ ગઈ છે। અને નોકરિયાત અને ધંધાવાળા માટે બહુ સારામાં સારું ઉત્તમ કામ BRTS વાળાએ કર્યું છે। હું અત્યારે કોલેજ સ્ટુડન્ટ છું। મારે અત્યારે કોલેજથી આવવા જવાનું હોય છે દરરોજનું, અને રિક્ષાની અંદર બહુ વધારે ભાડું હોય છે બીજા અધર ટ્રાન્સપોર્ટની અંદર। પણ BRTS આવી છે એટલે વાંધો નથી આવતો। હવે ઓછા દરમાં પહોંચી જવાય છે બધી, કે કનેક્ટિવિટી સારી છે। મારે ગમે ત્યાં જવું એટલે BRTS યુઝ કરી લઉં છું। ત્યારે શું હતું કે આ બસનો અનિયમિત ટાઈમ હતો AMTSનો, અને ક્યારેક બહુ ભીડ હોય, અમારા જેવા સિનિયર સિટીઝનને બહુ તકલીફ પડતી હતી। આમાં તો બહુ મિનિમમ સભ્યો જ ભર્યા હોય છે એટલે કોઈ જાતની બીજી તકલીફ નથી પડતી। અમને બેસવાની પણ સગવડતા બીજા લોકો કરી આપે છે। ફાયદો બહુ સરસ ફાયદો છે, અમને ટાઈમે મળી જ જાય છે। શહેરીજનોને ઝડપી અને સસ્તી મુસાફરી કરાવવા માટે રાજ્ય સરકારે નવી સુવિધા લાવવાનો વિચાર કર્યો હતો અને 2005માં એક પ્રોજેક્ટ બનાવ્યો। ત્યારબાદ 2006માં પ્રોજેક્ટની ડિઝાઇન બનાવાઈ અને બાદમાં વર્ષ 2009માં BRTS બસ સેવાને શરૂ કરવામાં આવી। શરૂઆતમાં RTOથી પીરાણા સુધીના રૂટ પર 50 જેટલી બસ ચલાવવામાં આવતી હતી, જેની સફળતા બાદ તબક્કાવાર શહેરના અલગ રૂટ શરૂ કરાયા। શહેરમાં 19 રૂટ પર 143 સ્ટેશન અને 52 કેબિન છે। આ રૂટ પર 320થી વધુ BRTS બસો દોડી રહી છે, જેમાં દરરોજ અંદાજે 2 લાખ લોકો મુસાફરી કરે છે, જેનાથી દરરોજ 27 લાખ રૂપિયા જેટલી આવક થાય છે। 2009માં આ BRTSની શરૂઆત કરવામાં આવી હતી। બેઝિકલી કન્સેપ્ટ એ હતો કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, એટલે લોકો વધારે ઝડપથી મુસાફરી કરી શકે, પોતાના ઓફિસના સ્થળે કે કામકાજના સ્થળે કે સ્કૂલ કોલેજોમાં ઝડપથી પહોંચી શકે તે માટે આ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી। 2009માં RTOથી ચંદ્રનગર સુધીનો સ્ટેજ પાયલોટ પ્રોજેક્ટના રૂપે શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તબક્કાવાર રૂપે હાલ અત્યારે સિટીમાં 19 જેટલા રૂટ કાર્યરત છે અને ટોટલ 90 કિલોમીટરનો ડેડિકેટેડ કોરિડોર અને 50 કિલોમીટરનો મિક્સ કોરિડોર, એમ કરીને ટોટલ 140 કિલોમીટરના રૂટ ઉપર BRTSની બસો દોડાવવામાં આવે છે। અત્યારે BRTSના 19 રૂટમાં ટોટલ 321 જેટલી બસ ચલાવવામાં આવે છે અને અત્યારે હાલ ડેલી ઇન્કમ લગભગ 27 લાખ જેટલી થાય છે અને 1,95,000 જેટલા એવરેજ મુસાફરો એમાં પ્રવાસ કરે છે। રાજ્ય સરકારે જે ઉદ્દેશ્ય સાથે BRTS સેવા શરૂ કરી હતી તે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થતો દેખાઈ રહ્યો છે અને સમયની સાથે BRTS સેવા અપડેટ પણ થઈ રહી છે, કારણ કે હવે BRTS સેવામાં ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે। આમ BRTS બસ સેવા અમદાવાદનું ગૌરવ બની છે। દર્શલ રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ।